નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે તમારા બધાની મનપસંદ ચેનલ અંતરની વાણીમાં. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાની છે પાછલા જન્મના લેવડ દેવડની અને કર્મના લેખાજોખા, માયાનું બંધન. મિત્રો, વિડીયો ચાલુ કરીએ તે પહેલાં વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ. એક ગામમાં એક પતિ પત્ની રહેતા હતા. લગ્નના ઘણા વર્ષો વીતી ગયા હોવા છતાં તેમને કોઈ સંતાન નહોતું. તેઓ સંતાન સુખ માટે ખૂબ તરસતા હતા. આખરે ઘણા વર્ષોની માનતાઓ અને પ્રતીક્ષા પછી ભગવાને તેમની સાંભળી અને પત્નીને એક સુંદર દીકરાને જન્મ આપ્યો. ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. પત્નીએ પતિને કહ્યું, આપણા ઘરના મંદિરે જાઓ અને પંડિતજીને પૂછો આવો કે આપણા દીકરાનું નામ શું રાખવું. પતિ તો ખુશી ખુશી દોડતો પંડિતજી પાસે ગયો અને બોલ્યો, મહારાજ, મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. પંડિતજીએ પૂછ્યું, ખૂબ સરસ, પણ એનો જન્મ ક્યારે થયો? પતિએ કહ્યું, બરાબર 2 કલાક પહેલા. પંડિતજીએ થોડી ગણતરી કરી. તેમનો ચહેરો ગંભીર થઈ ગયો. તેઓ બોલ્યા, એનું નામ પાડવાની કોઈ જરૂર નથી. જા, એને લઈ જઈ અને જમીનમાં દાટી દે. આ સાંભળીને પતિનો ચહેરો ઉતરી ગયો. તે દુઃખી મન સાથે ઘરે પાછો આવ્યો. પત્નીએ આતુરતાથી પૂછ્યું, શું થયું? પંડિતજીએ શું નામ પાડ્યું? પતિએ ગળગળા અવાજે કહ્યું, પંડિતજીએ કહ્યું છે એને લઈ જઈને દાટી દો. પત્નીએ પણ આઘાત લાગ્યો, પણ પંડિતજીના વેણ સાંભળીને ભારે હૈયે બંને એ બાળકને દાટી દીધું. આ વાતને 2 વર્ષ વીતી ગયા. ફરીથી પત્નીએ એક દીકરાને જન્મ આપ્યો. પતિ ફરીથી પંડિતજી પાસે ગયો. જો કે આ વખતે તેને મનમાં ડરતો હતો કે શું થવાનું છે. તેણે જઈને કહ્યું, મહારાજ, ફરી દીકરો આવ્યો છે. પંડિતજીએ ગણતરી કરીને એ જ જવાબ આપ્યો, આને પણ જઈને દાટી દો. બંને પતિ પત્ની રડતા રડતા બીજા દીકરાને પણ દાટી દીધો. પાછા 2 વર્ષ વીત્યા અને પત્નીએ ત્રીજા દીકરાને જન્મ આપ્યો. પતિ ધ્રુજતા પંડિતજી પાસે પહોંચ્યો અને બોલ્યો, પ્રભુ, ત્રીજો દીકરો આવ્યો છે. પંડિતજીએ પૂછ્યું, આનો જન્મ કેટલા વાગે થયો? પતિએ કહ્યું, વહેલી સવારે 4 વાગ્યે. પંડિતજીના ચહેરા પર હાસ્ય આવ્યું. તેઓ બોલ્યા, જાઓ, આને સાચો અને મોટો કરો. આ સાંભળીને પતિ તો ખુશ થઈને નાચવા લાગ્યો. તે ઘરે જવા નીકળ્યો ત્યારે પંડિતજીએ પાછળથી બૂમ પાડીને કહ્યું, એક વાત યાદ રાખજે, આને મોટો તો કરજે, પણ બહુ ભણાવતો નહીં. પરંતુ ખુશીના અંતરે એક પતિ પંડિતજીની છેલ્લી વાત ભૂલી ગયો અને છોકરાને ઘરમાં ઉત્સવ મનાવવા લાગ્યો. દીકરો ભણવામાં એટલો હોશિયાર નીકળ્યો કે રાત દિવસ એક કરીને ભણતો જ રહ્યો. માતા પિતાએ પણ તેની પાછળ ખૂબ ખર્ચ કર્યો. ભણી ગણીને તે એક મોટો એન્જિનિયર બની ગયો. તેણે એટલા પૈસા કમાયા, એટલી સંપત્તિ બનાવી કે માતા પિતા ખુશ થઈ ગયા. એક દિવસ દીકરો પિતા સામે આવીને ઊભો રહી ગયો અને બોલ્યો, પિતાજી, હજુ વધારે પૈસા જોઈએ છે? પિતાએ હાથ જોડીને કહ્યું, ના બેટા, હવે બસ થયું, હવે તારા લગ્ન કરાવવા છે. આ સાંભળતા દીકરો જોર જોરથી હસવા લાગ્યો. એટલું જોરથી હસ્યો કે હસતા હસતા જમીન પર ઢળી પડ્યો અને તેનું પ્રાણ પંખેડું ઉડી ગયું. ક્ષણવારમાં બધું જ શાંત થઈ ગયું. એકનો એક દીકરો, જુવાન જોત દીકરો, આંખની સામે મરી જતા માતા પિતા પર આપ તૂટી પડ્યું. રડતા કકળતા હતા. 12 દિવસ પછી બંને પતિ પત્ની પંડિતજી પાસે ગયા અને બોલ્યા, મહારાજ, તમે તો આને ઉછેરવાનું કહ્યું હતું, તો પછી આ કેમ ચાલ્યો ગયો? પંડિતજીએ શાંતિથી કહ્યું, જો તમારે આ પ્રશ્નનો સાચો જવાબ જોઈતો હોય તો આજે રાત્રે બરાબર 12 વાગે જે જગ્યાએ જાઓ જ્યાં તમે તમારા 3 દીકરાઓને દફનાવ્યા છે, ત્યાં જઈને શાંતિથી બેસજો. જવાબ મળી જશે. બંને પતિ પત્ની મધરાત્રિએ એ જગ્યા જઈ હાથ જોડીને બેસી ગયા. બરાબર 12ના ટકોરે જે પહેલા દીકરાને દફનાવ્યો હતો એ જગ્યામાંથી એક અવાજ આવ્યો. તેને બીજો દફનાવ્યો તો એને પૂછ્યું, ભાઈ, તું અહીં કેવી રીતે આવ્યો? તો એ જગ્યાએથી અવાજ આવ્યો, આમ માતા પિતાએ મને ગયા જન્મમાં ખૂબ માર્યો હતો અને મારી નાખ્યો હતો. હું આ જન્મમાં એ વેરનો બદલો લેવા આવ્યો હતો અને એમને મારવા આવ્યો હતો. પણ શું કરું? પેલા પંડિતે મને પહેલાં દટાવી નાખ્યો. પણ તું જણાવ, તું કેમ આવ્યો હતો? પહેલાંનો અવાજ આવ્યો, મારે કોઈ દુશ્મની નહોતી, પણ આ લોકોએ મારું બધું પડાવી લીધું હતું. હું એમનું બહુ મોટું લેણું માંગતો હતો. હું તો એમને બરબાદ કરવા આવ્યો હતો, પણ પંડિતજીએ મને પણ દટાવી દીધો. હવે બંને જણાએ ત્રીજાને પૂછ્યું, જે એન્જિનિયર બન્યો હતો ને હમણાં જ મરી ગયો હતો, ભાઈ, તું જણાવ, તું આટલો મોટો થઈને કેમ પાછો આવ્યો? તારી શું દુશ્મની હતી? ત્રીજાનો હસવાનો અવાજ આવ્યો અને તે બોલ્યો, ભાઈઓ, મારે કોઈ દુશ્મની નહોતી અને ના તો હું કોઈનું
એમનું કોઈ માંગતો નહોતો. ઉલટાનું હું ગયા જન્મમાં એમનું દેવું કરીને મરી ગયો હતો. મારે એમનું લેણું ચૂકવવું હતું. એ તો સારું થયું કે એમણે મને ખૂબ ભણાવ્યો ગણાવ્યો અને મારી પાછળ ઘણો ખર્ચ કર્યો. મેં પણ મોટો એન્જિનિયર બંને વ્યાજ સાથે એમનું બધું જ કરજ ચૂકવી દીધું. હું જીવતો રહ્યો હતો તો ઘડપણ સુધી એમનો બોજ ઉઠાવવો પડત. મારું કરજ પૂરું થઈ ગયું એટલે હું મુક્ત થઈને ચાલ્યો ગયો. આ બધી વાતો સાંભળીને પતિ પત્ની તેમના પ્રશ્નનો જવાબ મળી ગયો. તેમની આંખો ખુલી ગઈ કે આ સંસારમાં કોઈ કોઈનું નથી. બધા જીવ માત્ર પોતાના કર્મના લેખાજોખા પૂરા કરવા અને પૂર્વજન્મનું લેણું દેણું ચૂકવવા જ ભેગા થાય છે. આપણે બધા માયાના બંધનમાં બંધાયેલા છીએ. બાકી દરેક વ્યક્તિ અહીં પોતાના કર્મનું ફળ ભોગવા જ આવે છે. તો મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો.